શું બનાવી રહ્યા છો અત્યારે? આ શાક બનાવવાની તપેલી બનાવી છે. અચ્છા, જે આ સબ્જી બનાવવા માટે જે માટીની જે તપેલી આવે છે એ બનાવો છો? હા, એ જ બનાવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે જે સબ્જી બનાવવા માટેની તપેલી આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો આપણે જોઈ લઈએ. તૈયાર થઈ ગઈ એમ ને બનીને? હા, બની ગઈ છે. બતાવી દો અમારા દર્શક મિત્રોને. સરસ. તો પણ અમારી પાસે ઘણી બધી આઈટમ છે તે હું બતાવું છું. અંદરથી બતાવો તમે. સીધી કરો. જો મિત્રો તમે જોઈ શકો છો અંદરથી આ રીતે છે. સરસ. તો એવી અલગ અલગ એવી માટીના વાસણ પડ્યા છે એ બધા પણ તમે બતાવી દો. આ શું છે? તો આ છે છાશ ભરવા માટે જે હા આવે છે ડેગડી એ છે. અચ્છા, પેલા જે હાંડી બોલે છે આપણે ડેગડી અંદર છાશ ભરવા માટેની. ઉનાળાની અંદર આમાં છાશ બહુ ઠંડી રહે છે. તો મિત્રો અહીંયા પણ તમે નજીકથી જોઈ શકો છો. સરસ મજાના, બહુ સરસ. અને બીજી છે શું આઈટમ છે? બીજી છે એક ચોરસ માટલું જે નાનું છે. બહુ સરસ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું લાલ માટલું છે. અત્યારે જ બનાવેલું છે એમ ને? હા, તરત જ બનાવેલા છે. તો આ અને ચોરસ સાઈડમાં અમારી પાસે ગોળ પણ છે. તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ. આ છે ગોળ. બહુ સરસ. તો મિત્રો આ ગોળ માટલું પણ તમે જોઈ શકો છો સરસ મજાનું. તો એવી ઘણી બધી આઈટમો બનાવો છો એમ ને? હા, અમે નાની મોટી ઘણી બધી આઈટમો બનાવીએ છીએ માટીની. અને એવી અને ગલ્લા પણ તમે બનાવતા હશો? હા, ગલ્લા બનાવીએ છીએ. પછી જે દિવાળી ઉપર જે કોળિયા આવે છે એ પણ બનાવીએ છીએ. પછી ધુપડિયા બનાવીએ છીએ હેન્ડલવાળા. અને દિવસના નાના માટલા જે અત્યારે તમે બતાવ્યા આ બધા પડ્યા છે લાઈનસર, બરાબર? હા. એ કેટલા બનાવી દો? દિવસના 301 નંગ બની જતા હશે આવા. 301 નંગ બની જાય એમ? 300 નંગ બની જાય છે. બહુ સરસ. તો મિત્રો આજનો વિડીયો આપણો આ હતો. સરસ મજાના માટીના વાસણ બનાવવામાં આવે છે. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.